જય આદિવાસી આજે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રોડિયા ગામે આજે ગોળ ફેરિયાનો મેળો અને ચૂરનો મેળો ભરાય છે અને આ જે મેળો છે એ આદ્યકાલીન પરંપરાથી આદિવાસી સંસ્કૃતિને પ્રસ્તુત કરતો મેળો છે। આ મેળાની અંદર આદિવાસીઓ આનંદભેર ઉત્સાહમાં ઉમંગ સાથે પોતાના પરંપરાગત હથિયારો સાથે ઉમટી પડતા હોય છે અને જેવી રીતે પ્રકૃતિ પોતાનું સ્વરૂપ બદલે છે એવી રીતે અહીં આદિવાસીઓ પણ રંગબેરંગી પોશાકમાં પોતાની સંસ્કૃતિને પ્રસ્તુત કરતા નાચતા ગાતા ગીતો ગાતા ઢોલ માદલ સાથે અને તીર કામઠા ધારિયા સાથે આવતા હોય છે અને પોતાની માનતા બાધા રાખનાર પણ પોતાની પરંપરાગત એમની સંસ્કૃતિને સાચવી રાખવા માટે અત્યારે મેળામાં બધા ઉમટી પડ્યા છે। ત્યારે અમે એક આદિવાસી સમાજની એક મહાન સંસ્કૃતિને જ્યારે યાદ કરીએ છીએ તો આપણી સંસ્કૃતિને બાપ દાદાએ પરંપરાઓએ પ્રાચીન સમયથી સાચવી છે। તો અત્યારે અમે આવતા રસ્તામાં જોયું કે જે પોસ્ટરો લાગ્યા છે એ પોસ્ટરોમાં લખ્યું છે કે કોઈ હથિયાર લઈને નહીં આવવું, હથિયાર એલાઉડ નથી। તો એનાથી જે આપણી જે મૂળ સંસ્કૃતિ છે, સંસ્કૃતિ આપણા જે પરંપરાગત જે હથિયાર છે એ હથિયાર કેમ નહીં? જો રાજકીય નેતાના પોસ્ટર લાગી શકતા હોય, રાજકીય નેતાનો જો ઝંડા પાર્ટીઓના ઝંડા લઈને જો નાચી શકતા હોય તો આપણા હથિયાર, આપણી પરંપરા, આપણી સંસ્કૃતિના હથિયાર શા માટે નહીં? આ હોવા જોઈએ અને આ દરેક યુવાનો, ભાઈઓ, બહેનો, વડીલો આ વસ્તુ સમજવું પડશે। આપણા જે પરંપરાગત હથિયાર છે એ હથિયાર આપણે નહીં પણ આપણા બાપ દાદાઓ પણ લઈને આવતા હતા અને ત્યારે પણ કંઈ નહીં થયું તો અત્યારે શું થવાનું? એટલે જે આપણી જે પરંપરા છે, જે હથિયારની આપણે પૂજા વિધિ કરીએ છીએ, જેને આપણે આસ્થા માનીએ છીએ, તો આસ્થા તો આપણી સાથે હોવા જોઈએ છે ને। તો આ વસ્તુ અહીંયા જે પોસ્ટરો લાગ્યા છે એ પોસ્ટરો એ આદિવાસી સંસ્કૃતિના વિરોધમાં હોય, આપણા જે પરંપરાગત જે હથિયારો છે એના વિરોધમાં હોય એમ લાગી રહ્યું છે। તેનાથી આપણા વડીલો પણ સમજવું પડશે કે ધીરે ધીરે જો આવું ચાલતું રહેશે તો આવનારા સમયની અંદર જે આપણી સંસ્કૃતિ છે, આપણા પરંપરાગત જે હથિયારો છે એ હથિયારોને આવનારી પેઢી ઓળખશે પણ નહીં અને ભૂલી જશે। આ પરિસ્થિતિ ના આવે એના માટે આપણા બાહ્ય હથિયાર લાવવાની જરૂર નથી, પણ જે આપણા જે સાંસ્કૃતિક હથિયાર છે એ તો હશે જ। અને તીર કામઠી એ આપણી આદિવાસીની ઓળખ છે, એ આપણું અસ્તિત્વ છે, તો એ શા માટે નહીં હોય? અને જે બહારથી આવે છે, પીપળાવાળા આવે છે, એને બંધ કરવા માટે આપણે આવેદનપત્ર આપેલા અને અત્યારે પીપળા વેચાઈ રહ્યા છે। જે આપણે આપણું જે મ્યુઝિક છે, આપણું જે વાદ્ય છે, એનું જે સંગીત છે એ સંગીત સંભળાતું નથી એ પીપળાની સામે, તો એ બંધ કરવાની જરૂર છે। જે રાજકીય મિટિંગો થાય છે એ બંધ કરવાની જરૂર છે। જે રાજકીય લોકો પાર્ટીના ઝંડા લઈને જે નાચી રહ્યા છે એને બંધ કરવાની જરૂર છે। જે પાર્ટીઓ જે પોતાનો પ્રસાર કરી રહી છે એને બંધ કરવાની જરૂર છે, પણ તમે આદિવાસીના સાંસ્કૃતિક હથિયારો છે એને બંધ કરવાની જરૂર નથી। કારણ કે આ હોળી એ આદિવાસીઓની આસ્થા છે, અહીંયા બાધા લેવાય છે પણ આસ્થા છે, એ કોઈ ઉત્સવ કે કોઈ આનંદ કે પ્રસાર કરવાની વસ્તુ નથી, પણ એ પોતાની માનતા ગામમાં સુખી રહે, આદિવાસી લોકો એનું ગામ સુખી રહે, આખો વિસ્તાર સુખી રહે, ખેતી સારી રહે એના માટે એની માનતા બાધા રાખવામાં આવતી હોય છે। તો એ શા માટે એને રોકવામાં આવી રહ્યા છે અને એને શા માટે રાજકીય બનાવવામાં આવી રહ્યા છે અને શા માટે એને વહીવટી તંત્ર દ્વારા એને રાજકીય રીતે સપોર્ટ કરવામાં આવી રહ્યા છે? જ્યારે બાહ્ય સંસ્કૃતિ જ્યારે મેળાઓમાં ઘૂસતી હોય છે ત્યારે તેને રોકવાની જવાબદારી એ તંત્રની છે, તો એને રોકી નહીં શકતા, પણ આ જે મૂળ સંસ્કૃતિ છે એને રોકવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। તો આ ના થવું જોઈએ। તો જાગો આદિવાસી ભાઈઓ, બહેનો, વડીલો તમામે જાગવું પડશે અને જો આપણી સંસ્કૃતિ બચશે તો આપણું અસ્તિત્વ બચશે અને જો આપણું અસ્તિત્વ હશે, આપણી સંસ્કૃતિ હશે, ત્યારે આપણે જે વિસ્તરણ જે સમિતિ બની છે એ જ સમિતિની અંદર જઈને આપણે આપણા પુરાવા આપી શકીશું। જો આપણી પાસે સંસ્કૃતિ નહીં હોય તો આદિવાસી હોવાના આપણે પુરાવા આપી શકીએ તેમ નથી। તો જાગવું પડશે અને જગાડવું પડશે। જોહાર, જય આદિવાસી।